નમસ્કાર મિત્રો, રિસન્ટલી ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક કેસના હિયરિંગની અંદર એવું હેલ્ડ કરવામાં આવ્યું કે મેજિસ્ટ્રેટ જે છે એ કોઈ સ્ત્રીને પોતાની ઈચ્છા વિરુદ્ધની અંદર નારી સંરક્ષણ ગૃહની અંદર રાખી શકે નહીં. કેસનું બેકગ્રાઉન્ડ એવું છે કે કોઈ સ્ત્રી દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી, રેપની ફરિયાદ કરવામાં આવી હતી. એના અનુસંધાને જ્યારે મેજિસ્ટ્રેટ સમક્ષની અંદર એને હાજર કરવામાં આવી ત્યારે એને એવું કીધું કે મારે કોઈ ફેમિલી સપોર્ટ નથી અને એને ઘરે જવું નથી. તો મેજિસ્ટ્રેટે એ સ્ત્રીને નારી સંરક્ષણ ગૃહની અંદર મોકલી દીધી. થોડા સમય પછી એ જ સ્ત્રીએ ફરીથી એને છોડી મૂકવા એટલે કે નારી સંરક્ષણ ગૃહની અંદરથી રિલીઝ કરવા માટેની એપ્લિકેશન કરી અને એ એપ્લિકેશન ઓનરેબલ મેજિસ્ટ્રેટ દ્વારા રિજેક્ટ કરવામાં આવી. એના અગેન્સ્ટની અંદર ગુજરાત હાઈકોર્ટની અંદર એ ઓર્ડરને ચેલેન્જ કરવામાં આવ્યો અને ગુજરાત હાઈકોર્ટે એની અંદર એવું ઓબ્ઝર્વેશન કર્યું છે કે in given case a magistrate would no doubt have the power to pass an order to protect the safety and security of a woman by sending her to the shelter home. એટલે ગુજરાત હાઈકોર્ટે એવું ઓબ્ઝર્વ કર્યું કે મેજિસ્ટ્રેટને કોઈ પણ સ્ત્રી જે છે એની સેફટી પ્રોટેક્ટ કરવા માટે એને શેલ્ટર હોમમાં મૂકવાનો એના પાવર છે. However, this discretion to keep the woman in shelter home cannot be indefinite and definitely cannot be against her will. એટલે એ જે પાવર જે છે ઇન્ડિફિનિટ ના હોઈ શકે અને એની ઈચ્છાની વિરુદ્ધની અંદર યુઝ કરી અને એને નારી સંરક્ષણ ગૃહની અંદર રાખી શકે નહીં. Once a person who has been ordered to be kept in shelter home makes a request that she be set at liberty, the magistrate is duty bound to release the woman. અને એમાં એવું ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું કે જ્યારે જે સ્ત્રીને નારી સંરક્ષણ ગૃહની અંદર મૂકવામાં આવી છે એ સ્ત્રી જો રિક્વેસ્ટ કરે છે તો મેજિસ્ટ્રેટ છે એ ડ્યુટી બાઉન્ડ છે કે એને રિલીઝ કરવી પડે. એવું ઓબ્ઝર્વેશન ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કેસની અંદર કરવામાં આવ્યું છે. જય હિન્દ, જય ભારત.